આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે શનિવારે મોડી રાત્રે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો। ત્યારબાદ તેમને રવિવારે રાજપીપળા જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। એક તરફ ધારાસભ્ય ચૈતર વસાવાની સુનાવણી ચાલી રહી હતી અને બીજી તરફ ભરૂચથી એક એડવોકેટ જેનું નામ આકાશ મોદી છે તે કોઈ કામ અર્થે કોર્ટમાં આવવાના હતા, પરંતુ કોર્ટ બહાર પોલીસનો લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને આ એડવોકેટને અંદર જવા દેવામાં નહોતા આવ્યા। આકાશ મોદીએ પોલીસ સાથે ઘણી દલીલો કરી, દંડવત પ્રણામ સુધી કરી દીધા તેમણે, તો પણ પોલીસનું કહેવું હતું કે કાયદા અને વ્યવસ્થાનો પ્રશ્ન છે, તેને લઈને તેમને અત્યારે પ્રવેશ આપી શકાય નહીં। બીજી તરફ એડવોકેટ આકાશ મોદી કહી રહ્યા હતા કે મને જરૂરી કામ હોવાથી તેમને કોર્ટમાં જવાનું છે અને આને લઈને વિવાદ વકર્યો હતો। આ સમગ્ર મામલાના સંદર્ભમાં આકાશ મોદી નામના જે વ્યક્તિ છે તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ આ બાબતે ફોન કર્યો હતો અને ત્યારબાદ એક આદેશ છૂટે છે અને પોલીસ દ્વારા એડવોકેટને કોર્ટ પરિસરમાં જવા માટે મંજૂરી આપી દેવામાં આવે છે। ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ એડવોકેટ ગોપાલ ઇટાલિયા જે ચૈતર વસાવાના એડવોકેટ હતા અને ધારાસભ્ય વિસાવદરના છે તેમની સાથે થઈ હતી, જેમાં તેઓ પણ ચૈતર વસાવાના મુદ્દે દલીલ કરવા માટે જ્યારે કોર્ટમાં પહોંચે ત્યારે પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો અને વિવાદ વકર્યો હતો। ત્યારે આ મામલે પોતાનો તેમણે આક્રોશ ઠાલવ્યો છે અને જે વકીલોને કોર્ટમાં જતા સમયે અટકાવવાનો જે પ્રયાસ થયો તે દરમિયાન તેમણે શું વાત કહી છે તે સાંભળી લો। ભાજપ પાર્ટીમાં જોડાઈ જાય, ડ્રગ્સ વેચે તો કોઈ એને પકડશે નહીં। ભાજપમાં જોડાયેલો માણસ હોય, કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ કરશે તો પોલીસ નહીં પકડે। ભાજપમાં જોડાયેલો માણસ હશે, દારૂ વેચશે, જમીનો ઉપર કબજા કરી લેશે, ગેરકાયદેસર બાંધકામ કરશે તો પોલીસ નહીં પકડે। પણ ભાજપમાં નહીં હોય અને ચૈતર વસાવા હશે, વિરોધ પક્ષમાંથી ધારાસભ્ય પણ હશે, જો અવાજ ઉઠાવશે ભ્રષ્ટાચાર સામે, ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવશે, જનતા માટે બોલશે, તો મામૂલી કેસમાં પણ પોલીસ એને પકડી અને જેલમાં પૂરી દેશે। આ ગુજરાતનો કાયદો છે। ગોપાલભાઈ, કઈ નેતાના ઇશારે તમને લાગે છે આ ફરિયાદ થઈ છે? કેમ કે રાજપૂત એવું કહેવાય છે કે કમલમથી આવા આદેશો અપાઈ રહ્યા હતા, તો શું માનો છો આ ઘટનાને? આ નર્મદા પૂરતી સીમિત છે કે પછી ગાંધીનગરથી આ પ્રકારની વાત સામે આવી? મૂળ મુદ્દો એટલો છે કે ગુજરાતમાં બળાત્કારીઓ, ડ્રગ્સ વેચવા વાળા, દારૂ વેચવા વાળા, સરકારી અનાજ ખાઈ જવા વાળા, જમીનો પર કબજા કરવા વાળા, ઊંચા વ્યાજે રૂપિયા આપી અને આત્મહત્યા કરવા મજબૂર કરવા વાળા, એને પકડવાનો કમલમમાંથી ફોન કેમ નથી આવતો? CR પાટીલ કે હર્ષ સંઘવી ક્યારેય એવો ફોન કેમ નથી કરતા કે આ ડ્રગ્સ માફિયાઓને પકડી લો? એ બંનેને કેમ એવું લાગે છે ચૈતર વસાવાને અરેસ્ટ કરી લે? તો ગુજરાતની જનતા જોવે છે, જાણે છે, અને જેમ જેમ હવે દિવસો આગળ જશે એમ એમ નવો સારો સહયોગ મળશે। ચૈતર વસાવાને ભાજપમાં પણ લાવવાના પ્રયાસો આવી રીતે કરવામાં આવ્યા હતા। અગાઉ પણ તેઓ કહી ચુક્યા છે કે મારા ઉપર કેસો કરાયા, મને કીધું કે તમે ભાજપમાં આવી જાઓ તો કેસો પરત ખેંચાઈ જશે। ગુજરાતમાં જયારે પાટીદાર આંદોલન હાલતું હતું ત્યારે હાર્દિક પટેલ ઘરથી બહાર નીકળે ને તો પોલીસ એરેસ્ટ કરી લેતા હતા। બધાને યાદ છે, અમે તો હતા જ ભેગા। એક ડગલું ભરે તો કેસ થઈ જતો હતો, જોરથી બોલે તો કેસ થઈ જતો હતો, ખાંસે તો કેસ થઈ જતો હતો। જેવા CR પાટીલના હાથે શુદ્ધિકરણ પ્રક્રિયા કરીને ભાજપમાં જોડાયા તો આજે એના બંગલાની બહાર પોલીસની સિક્યોરિટી છે। એનો અર્થ એવો થયો કે ગુજરાતમાં બે કાયદા છે, એક ભાજપ માટેનો કાયદો ને એક આમ જનતા માટેનો કાયદો। ભાજપનો કાયદો એવો છે કે ભાજપમાં જોડાઓ, બળાત્કાર કરો, ડ્રગ્સ વેચો, દારૂ વેચો, જમીન પચાવો, કોઈ વાંધો નહીં, પાટીલ બચાવી લેશે, સંઘવી બચાવી લેશે। જો ભાજપમાં નથી તો તમે જોરથી ખાંસી ખાશો તો પોલીસ તમને પકડી જશે। આ ચૈતરભાઈ વિરુદ્ધમાં આરોપ શું છે? કાચનો ગ્લાસ ફેંક્યો એવો આરોપ છે। કાચનો ગ્લાસ ફેંક્યો એમાં 307 લગાવી દીધી, ફેંક્યો ના ફેંક્યો પછીની વાત છે, પણ ધારો કે ફેંક્યો તો ગ્લાસ ફેંકવાની કલમ કઈ હોય? તો ગુજરાતમાં બે કાયદા છે, ભાજપમાં જોડાઈને બળાત્કાર કરો તો માફ છે, ભાજપની સામે રહીને પાણી પીવો તો ગ્લાસ પકડવાનો ગુનો છે। અચ્છા, જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, તમે પોતે જો એક બે વાત છે, અમે રાજકીય લડાઈ લડીએ છીએ, અમે સરકાર બદલવાની અને સરકાર બનાવવાની લડાઈ લડીએ છીએ। એમાં અમારી સામે કાનૂની પડકારો ઉભા થાય છે, ઘડીક આ લખ્યું, ઘડીક આ કલમ, તે કલમ। જે દિવસે સરકાર બદલાઈ જશે તે દિવસે આજ પોલીસ વાળા, આજ અધિકારીઓ સારી કલમો લગાવતા થઈ જશે। આજ બુટલેગરોના હાથમાં ગુજરાતની સરકાર છે, પોલીસે મજબૂરી બુટલેગરોનું માન રાખવું પડે છે। જે દિવસે અમારા જેવા ભણેલા ગણેલા માણસો સરકારમાં આવશે, ચૈતરભાઈ જેવો ભણેલ માણસ, પ્રવીણ રામ જેવો ભણેલ માણસ, રાજુ ગરબડા જેવો માણસ, ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિઓ સરકારમાં આવશે
તો પોલીસ સારી કલમો લગાવશે, સાચી કલમ લગાવશે. આજ બુટલેગરો ના કહેવાથી ખોટી કલમ લાગે છે. છેલ્લો મારો પ્રશ્ન, તમે જ્યારે અહીંયા આવી રહ્યા હતા રાજપીપળા, તો તમને અટકાવવામાં આવ્યા, પોલીસ સાથે તમારી બોલાચાલી થઈ, તમને કીધું કે મને કોર્ટની અંદર જવું છે, તમને જવા દેવામાં નથી આવ્યા. કઈ રીતે જોઈ રહ્યા છો? એક તરફ આપણે લોકશાહીનું કઈ રીતે જોવું જોઈએ? તમે પોલીસને પૂછો ને કે દેશમાં કયો કાયદો છે વકીલને રોકી રાખવાનો? કોઈ વકીલ અદાલતમાં જતો હોય એને રોકવાનો કાયદો ક્યાં લખ્યો છે? કઈ કલમ, શું નામ છે, કઈ સાલમાં કાયદો બન્યો? તમે પોલીસને પૂછો ને, મને શું કામ પૂછો? મેં એમ કીધું હું વકીલ છું, હું અદાલતમાં જાઉં છું, એ મારો અધિકાર છે. પોલીસ કોણ છે મને પૂછવા વાળા કે કોના વકીલ છો ને કોના નથી? હું ગમે એનો વકીલ હોઉં. હું આરોપીનો વકીલ છું, હું ફરિયાદીનો વકીલ છું, હું સાક્ષીનો વકીલ છું, હું પંચોનો વકીલ છું. પોલીસને શું લેવા દેવા છે? એવું કોણે એને હક આપ્યો પૂછવાનો? કેમ પૂછે કોના વકીલ છો? અને અદાલત કોની છે? ભાજપની અદાલત છે કે સરકારની અદાલત છે? અને વકીલ અદાલતમાં નહીં જાય તો હવે ક્યાં જશે? પોલીસ સ્ટેશને આવવા દેતા નથી, મામલતદાર ઓફિસે આવવા દેતા નથી, પ્રાંતમાં ઘૂસવા દેતા નથી, સડકો પર ઉભા રહેવા દેતા નથી. અદાલતમાં જઈએ તો ત્યાં આવવા દેતા નથી. તો જવાનું ક્યાં? બુટલેગરો પાસે? કમલમમાં જવાનું? એ પ્રશ્ન તમે એમને પૂછો કે આ શું હાલે છે ગુજરાતમાં? આ કઈ હદની તાનાશાહી છે? અને જનતાને વિનંતી છે કે જનતા આત્મા જગાડે પોતાનો કે આ શું હાલે છે. ગોપાલ ઇટાલિયાને ગુજરાતમાં કોણ નથી ઓળખતું, છતાંય પોલીસ એવો પ્રશ્ન કરે છે કે તમને નહીં જવા દઈએ. ગોપાલ શું છે? એડવોકેટ છે, વિસાવદરની જનતાએ જનપ્રતિનિધિ બનાવ્યો છે, બધાને ખબર છે, પછી કેવી રીતે રોકવાના? તમને ખબર છે કે ભાઈ એક રાજકીય સન્માનિત બંધારણીય હોદ્દો ધરાવતો વ્યક્તિ છે, તો ગુજરાતની જનતા વિચારે, ગુજરાતની જનતા પોતાના આત્માને પૂછે કે આ ભાજપના લોકો આ શું કરી રહ્યા છે? શું આ વ્યાજબી છે? શું આપણે આવું ગુજરાત જોઈએ છે કે જ્યાં વકીલને અદાલતમાં નહીં જવા દેવામાં આવે? તો એ મારી જનતાને અપીલ છે કે જાગો, વિચારો, આત્માને જગાડો અને જુઓ ચૂંટણીઓમાં. ગોપાલભાઈ, અને એક વકીલ પણ કોર્ટમાં આવ્યા હતા, તે દરમિયાન પોલીસ દ્વારા અંદર નતા જવા દેવામાં આવ્યા, દંડવત પ્રણામ કર્યા અને હર્ષસંઘવીને ફોન કર્યો, ત્યારબાદ અંદર જવામાં આવ્યા. એનો અર્થ તો એવો થયો ને કે હર્ષસંઘવી કાયદો ખિસ્સામાં લઈને ફરે છે. એનો અર્થ તો એવો થયો. એટલે અદાલતમાં જવાનું, સંઘવીને પૂછવાનું. કાયદા નામની કોઈ અસ્તિત્વ નથી. કાયદામાં લખ્યું હોય જવા દેવાનું તો જવા દેવાનું, ના પડે ના જવા દેવાનું. પણ હવે સંઘવીને પૂછીએ ને સંઘવી કહેશે તો જ જવા દેવાનું. એનો અર્થ તો એ થઈ ગયો કે કાયદાનું શાસન નથી, હવે લોકશાહી નથી, સંઘવીશાહી આવી ગઈ ગુજરાતમાં. સાંભળ્યા, આ હતા એડવોકેટ ગોપાલ ઇટાલિયા. તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે ગુજરાતમાં જાણે કે હવે બે કાયદા ચાલતા હોય, એક મોટા નેતાઓ માટે ને બીજા નાના માણસો માટે, તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પોલીસ છે તે કોર્ટમાં વકીલોને પણ ના જવા દેતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થતાં તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે ગુજરાતમાં લોકશાહી નહીં પરંતુ હર્ષસંઘવી શાહી ચાલતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેને લઈને હવે આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.